દીપા, લગ્નને તો હવે થોડા જ દિવસો બાકી છે. તારી બધી તૈયારીઓ થઈ ગઈ? હા, તૈયારીઓ તો થઈ ગઈ, પણ કેવું અદ્ભુત છે નહીં? 25 વર્ષ જે શેરીમાં આપે રમ્યા, હસ્યા, રડ્યા, મૂકીને જવાનું છે યાર. હા યાર. ઓહો, તમે બંને જણી અહીં પોતાની વિદાયના દિવસો ગણી રહી છો? હા હા, મન ભરીને જોઈ લો આ બાપાનું આંગણું. હવે તો તમારા લગ્નના દિવસો આંગળીની તેરવે જ બાકી છે. હા, પ્રેરણા, આપણે કેવડી ભાગ્યશાળી કહેવાય. સંત શ્રી ખેતાપા સમૂહ લગ્ન સમિતિ દ્વારા રંગે ચંગે ઉજવાતા રજત જયંતિ મહોત્સવનો આપણે હિસ્સો બનવાના છીએ. હા, આપણા જોડે 2001 એટલે સમૂહ લગ્ન સમિતિની શરૂઆતથી કરીને જેટલી દીકરીઓ પરણી છે તે બધી દીકરીઓને અને જમાઈઓને સંત શ્રી ખેતાબાપા સમિતિમાં ઉજવાતા રજત જયંતિ મહોત્સવમાં આમંત્રણ આપી પ્રેમથી તેડાવ્યા છે. હા, છેલ્લા 24 વર્ષમાં સંત શ્રી ખેતાપા સમૂહ લગ્ન સમિતિમાં જે દીકરીઓ લાભ લીધો છે એ અત્યારે હોંશભેર અને આતુરતાથી વિખોણાવવા રાજીની રેડ હશે. મારા મમ્મી પપ્પાનો મને સમૂહ લગ્નમાં પરણાવવાનો વિચાર એકદમ યોગ્ય છે. અરે હા, સાચું છે. સમૂહ લગ્ન સમિતિ દ્વારા અહીં મામેરાનું પણ આયોજન કરવામાં આવે છે. આ આંગણું દીકરીઓ અને જમાઈથી ભરેલું હશે. આ દ્રશ્ય જોવા હું ખૂબ આતુર છું. તમારા બધાની વાતો સાંભળી હું પણ મારા માતા પિતાને કહીશ કે મારા લગ્ન આ ખેતાબાપા સમૂહ લગ્નમાં જ કરાવે. દીપા, આજથી 15 દિવસ રહીને આપણી પણ આ આંગળીથી વિદાય થતી હશે. ત્યારનું દ્રશ્ય અને નજારો જોઈને આંખમાં આંસુ અને હોઠ સિવાઈ જાય છે. તો જ્યારે આટલા વર્ષે દીકરીઓ આ આંગણે આવશે ત્યારનો દ્રશ્ય અને નજારો કેટલો અદ્ભુત અને અકલ્પનીય હશે. હા, તારીખ 28, 29 અને 30 એપ્રિલ 2025 વિથોણવાસીઓ દીકરીઓના સ્વાગત, સન્માન અને સત્કાર માટે રાહ જોઈ રહી છે. તમારા બંનેના તો લગ્ન છે, પરંતુ આ કાર્યક્રમને માણવા અમે પણ ખૂબ ઉત્સાહી છીએ. તો વાલી બહેનો, આપ સર્વે રજત જયંતિ મહોત્સવમાં જરૂરથી પધારજો.